हेलो फ्रेंड, आज આપણે યોજના મેગેઝિન વિશે તમને માહિતી જણાવી દઉં તો ઘણા વિદ્યાર્થી મિત્રો યોજના મેગેઝિન વિશે પૂછે છે કે આ કઈ રીતના મંગાવી। તો સૌપ્રથમ તમને એની માહિતી આપી દઉં અને પછી આ બુકનું જે છે તમને રિવ્યૂ કરી આપું। આ મેગેઝિન છે જે દર મહિને પ્રકાશિત થતી હોય છે। ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ ત્રણેય લેંગ્વેજમાં અવેલેબલ હોય છે। હવે કઈ જગ્યાએથી મંગાવી અને કઈ રીતના તમે મંગાવી શકો ઘરે બેઠા એ તમને જણાવી દઉં। તો કે સૌપ્રથમ જો તમારે ઓનલાઈન મંગાવ્યું હોય તો yojagujarat@gmail.com આની જે સાઇટ છે એમાં જઈને તમે તમારું એડ્રેસ ને બધું સરનામું અને રજિસ્ટર પોસ્ટ ફી જે છે 434 રૂપિયા વાર્ષિક લવાજમ છે એ તમે ભરીને ઘરે આ મેગેઝિન મંગાવી શકો છો અને દર મહિને આ પ્રકાશિત થાય છે। અને બીજું એક ખાસ કરીને જો તમારે આવી રીતના ઓનલાઈન ન ભરવું હોય તો નીચે એક કોન્ટેક્ટ નંબર આપેલો છે બુક સ્ટોરનો, ત્યાં તમે ફોન કરશો એટલે દર મહિને તમારા ઘરે તમને મળી છે। જે કંઈ ફી છે જે કંઈ ચાર્જ છે એ તમને જણાવી દેશે। તો અને તમારે જો ઓનલાઈન ન ભરવું હોય તો તમે ઘરે બેઠા આવી રીતના પણ મંગાવી શકો છો। બધી માહિતી તમને ફોન નંબર આપેલો છે ત્યાં તમે ફોન કરશો એટલે તમને માહિતી જણાવી દેશે। આ સૌપ્રથમ આપણે એ માટે કીધું કે જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રોને મંગાવ્યું હોય એ ખ્યાલ આવે। હવે દર મહિને આ મેગેઝિન પ્રકાશિત થાય છે તો અહીંયા જાન્યુઆરી મહિનામાં તમને જણાવી દઉં ભારતની જ્ઞાન પ્રણાલી વિશે ટોપિક વિશે માહિતી છે। અને આ મેગેઝિન છે એ જીપીએસસીની તૈયારી કરતા હોય મેન્સ આવતી હોય તેના માટે મહત્વપૂર્ણ બની શકે છે, કારણ કે ઘણા ખરા ટોપિક એમાં સારા એવા હોય છે જે તમને પરીક્ષામાં મદદરૂપ થઈ શકે છે। જેમ કે વણાટની કળા વિશે માહિતી આપેલી છે। પછી ભારતીય જ્ઞાન વ્યવસ્થા દ્વારા ડિકોલોનાઇઝેશનની મનની મુક્તિ એવી રીતના જે કંઈ ટોપિક હોય છે એથિક્સના એ પણ અહીંયા આપેલા હોય છે અને સારા એવા કરંટ અફેરના ટોપિક પણ આમાં હોય છે। અને એવી રીતના તમને અલગ અલગ અહીંયા 2 થી 3 ટોપિક બતાવો એટલે તમને ખ્યાલ આવે। અહીંયા તમે જોઈ શકો છો ભારતીય જ્ઞાન પ્રણાલીનો વારસો, અહીંયા બેઝિક માહિતી આપેલી છે। આયુર્વેદને એના વિશે બધી માહિતી આપેલી છે। આવી રીતના દરેક ટોપિક હોય છે જે તમારે કામ આવી શકે છે પરીક્ષામાં। અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતના માહિતી આપેલી છે। આખી મેગેઝિન કરવાની જરૂર નથી, જે મહત્વનો ટોપિક હોય જે આપણે પરીક્ષામાં પૂછાઈ શકે છે તો એ ખાસ એક તમારે કરવા। આવી રીતના એક આ માહિતી દરેક આપેલી છે, તમે વિડીયો પોઝ કરી અને થોડુંક રીડ કરી શકો છો। બીજી એ જે આ છે ડિસેમ્બર મહિનાની છે, આમાં પણ સારો એવો વાર્ષિક માહિતી આપેલી છે। અહીંયા તમે જોઈ શકો છો 2024માં ભારતનો વ્યૂહાત્મક ઉદ્ભવ આપેલો છે। જળવાયુ પરિવર્તનમાં સરકારની પહેલો આપેલી છે। ભારતીય કૃષિને ભવિષ્ય માટે તૈયાર કરવી એવી રીતના આપેલા છે ટોપિક। આવી રીતના દરેક ટોપિક આપેલા છે। વસ્તી વિશેની માહિતી આપેલી છે કે કઈ રીતના ગણતરી થશે શું છે એ બધી માહિતી આપવામાં આવેલી છે। અહીંયા તમે જોઈ શકો છો જ્ઞાન અને ટેકનોલોજીના કેન્દ્ર તરીકે ભારતનો ઉદ્ભવ એના વિશે માહિતી આપેલી છે। અલગ અલગ સારા એવા ટોપિક બધા આપેલા છે। આવી રીતના આ જે છે મેગેઝિન વિશે માહિતી હતી। વિડીયો ગમે તો લાઇક કરી આપજો। બીજી કંઈ માહિતી જોતી હોય તો નીચે કોમેન્ટમાં જણાવવા વિનંતી, જેથી કરીને ખ્યાલ આવે। આવી રીતના આ મેગેઝિન વિશે હતી માહિતી, અને ચેનલમાં નવો સબસ્ક્રાઈબ કરી આપજો। નવા અપડેટ આપણી ચેનલમાં મળતા રહેશે બુક વિશેના અને યોજનાઓ વિશેના। થેન્ક યુ।